આ બેન તો મસ્તીખોર જ છે ને. આ થોડીક મોટી થઈ ગઈ એટલે મસ્તી કરાય નહીં. આની લાઈટ બંધ કરીશ તો દેખાશે ને, તમે જોજો. ગાયબ. હા, લાઈટ ચાલુ કરું તો નથી દેખાતી. બેમાં કાંઈક ને કાંઈક ખાસિયત તો જ છે જ. હે ટુ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજનો બ્લોગ ચાલુ કરું છું બપોરના 2:30 વાગે. કેમ કે આજે સવારે ઉઠવામાં થઈ ગયું મોડું અને નાસ્તો પણ મોડો કર્યો ને કામ પણ મોડું થયું. અમારું નહીં, આ બેનનું, અમારી વાઈફનું. તો એટલે આજે જમવાનું થોડુંક લેટ બને છે, થોડુંક નહીં ઘણું લેટ બને છે. અને અમારી સાથે આવી ગયા છે સ્નેહાબેન, પીયુબેન, જે મારા મોટા ભાઈની દીકરીઓ છે. એ અમારી સાથે લાસ્ટ સન્ડેના આવ્યા હતા અને હજી સુધી રોકાણા જ છે અને લાગે છે હજી પણ રોકાશે, ખબર નહીં ક્યારે જશે. હા, રોકાજો, તમે રોકાજો, જાતા નહીં, બરાબર? રોકાજો, વેકેશન પર ત્યાં સુધી જલ્દી જાય તો સારું. તો રોકાવા આવ્યા છે. આ બેન તો મસ્તીખોર જ છે ને. આ થોડીક મોટી થઈ ગઈ એટલે મસ્તી કરાય નહીં. આની લાઈટ બંધ કરીશ તો દેખાશે ને, તમે જોજો. ગાયબ. હા, લાઈટ ચાલુ કરું તો નથી દેખાતી. બેમાં કાંઈક ને કાંઈક ખાસિયત તો જ છે જ. અને આવતા સન્ડે આ લોકોને રવાના કરી જ દેવાના છે. અત્યારે ભલે રહે અમારી સાથે. અને જમવામાં શું બનાવું છો આજે? ડુંગળી બટેકાનું શાક. ડુંગળી ખાવાથી શું થાય ભૂરી? કાંઈ ના થાય. તો ભાઈ ફાઇનલી જમવાનું તૈયાર થઈ ગયું છે. ડુંગળી બટેકાનું શાક, રોટલી ને મિષ્ટાણ, ફરસાણમાં આપણે આવું છે. બીજું એક ભરેલો છે ડબ્બો, પણ આ બેને જે ખાવું એ ખાય. બાકી આપણે તો શાક ને રોટલી જ ખાશું, કારણ કે આપણને ડૉક્ટર ના પાડી છે. અને છાશ તો એકદમ ઠંડી જ જોઈએ હો વાલા. છાશ વગર મેળ ના પડે. શું કે ભૂરીબેન, હાલે ને છાશ વગર? તને તો પાણી વગેરે હાલે. સાંજે અમે આવી ગયા છીએ બગીચામાં. આ ભત્રીજી નાની છે તો બગીચામાં લોકો મજા આવી જશે. તો ભૂરીબેન તો ચડી ગયા લપસણીમાં. પેલા હિંચકા બીચકા ખાધા, પછી ચકેડું ખાધું અને અત્યારે રસપાણીમાં ભૂરીબેન આવી ગયા છે. ભૂરીબેન આ કેટલા? ભૂરીબેન 4 એ ભૂરીબેન આવી નીકળ્યા ને આમ ઘરે વિડીયો કોલ ચાલુ યાર. એ આગળ જોડે, આગળથી પાછળથી લાગી જાય. ભૂરી પગ છોલાયેલો પડે. રાત ભૂલી ગઈ, બપોરના લાગ્યું હતું. ભૂરી બપોરના જ માર ખાઈને બેઠીને જઈ ગઈ. ભૂરીને સખત નથી વાળી. ભૂરી જો, ભૂરી પગ દેખાડતો, ભૂરી છોલાઈને પડી જાય. ભૂરી નીકળતું હાલ. ભીંગડું ઉખડી ગયું ભૂરીનું. આવી છોલાઈ ગઈ. ભૂરી બેન આપણે બતક માંથી બેઠા. બતક ગોલ ગોલ ફરે છે. બતક છે શું હે? ઓ કરશે કે થાય એટલે ઓ. અલા ભાઈ રમી લો, પછી ભૂખ લાગે તો આલી ચરવા. તો ગાય કરતા ઓછી નથી. ઓ ભાઈ જો કેવી રીતે કરે છે આ બેન. નીચે બેને કરવાનું હોય, ઉપર બેન ના કરવાનું હોય. હાથ ના પહોંચે કે ઉભારીને કરવાનું. ઓલી બાજુ તો બરોબર કરે, ઓલી ઓને હાથ નથી પહોંચતા. આનો હાવ નથી પહોંચતા. ઊભી કરે, બેસવાની જગ્યાએ ઊભું રહીને કરે. વાહ ભૂરી વાહ.